છઠ્ઠા અધ્યાયમાં ભાગવત કથાની શ્રવણ વિધિ બતાવી. ભાગવતજીની વિધિ કઈ શ્રવણની? સૌથી પહેલા આપણને કોઈ પણ આયોજન કરવું હોય તો એમ થાય કે બજેટ કેટલું બનાવવું? તો મહાત્મ્ય બતાવો, વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ પરિકલ્પયેત. જેવું વિવાહમાં ખર્ચો એવું કથામાં ખર્ચો. જે રીતે વિવાહ કરીએ એ રીતે કથા. ક્યાં બેસાડવી? તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણમ મતમ વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્ કથાસ્થલમ. જ્યાં વિશાળ જગ્યા હોય, લોકો આનંદથી કથાનું શ્રવણ કરી શકે એવી જગ્યાએ કથા બેસાડવી. કોની પાસે કથા સાંભળવી? વિરક્તો વૈષ્ણવ વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. જે વૈષ્ણવ હોય એના મુખે કથા સાંભળવી. મહાત્મ્યમાં લક્ષણ બતાવ્યા છે. ભાગવતની કથા ભલે એ જ હોય, પણ કોના મુખે સાંભળીએ એનો વિવેક છે. વક્તા અને શ્રોતાના વિવેક બતાવ્યા, અધિકાર બતાવે છે પ્રથમ સ્કંદમાં. કોણ વિવેક અધિકારી વક્તા? તો કહું વૈષ્ણવ. સૌથી પહેલા એ ઠાકોરજીમાં માનનારો હોવો જોઈએ. અવૈષ્ણવના મુખે કથાનું શ્રવણ નથી થતું, કારણ કે જેના મુખે સાંભળો એનો ભાવ તમારા હૃદયમાં આવે. વિપ્રો બ્રાહ્મણ હોય, વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત વેદશાસ્ત્રનો જાણનાર હોય, દ્રષ્ટાંત કુશલો અઘરી વાતને સહેલા દ્રષ્ટાંત આપીને સમજાવી શકે એવાના મુખે કથા સાંભળવી. પાછો પ્રશ્ન આપણને થાય, કથામાં ઉપવાસ કરીએ કે ભોજન કરીએ? જો કથામાં મુખ્ય વસ્તુ છે શ્રવણ. ઘણા લોકો એવો ઉપવાસ કરી લે કે કથા ટાઈમે તો સૂઈ જ જાય, એવી અશક્તિ આવી જાય. તો એવો ઉપવાસ નહીં કરો. મુખ્ય વાત છે સાંભળવામાં મન લાગવું. જો ઉપવાસ કરવાથી સાંભળવામાં મન લાગે છે તો ઉપવાસ કરો. જો થોડું અલ્પાહાર કરીને મન લાગે છે તો અલ્પાહાર કરો. જો પેટ ભરીને ભોજન કરો તો જ સાંભળવામાં મન લાગે તો પેટ ભરીને ખાઓ. મુખ્ય વસ્તુ છે સાંભળવામાં મન લાગવું જોઈએ. એટલે એવો કોઈ નિયમ નહીં લઈ લેવો કે શ્રવણ કરવામાં ઉદાસીન થઈ જ આવી જાય, એવો નિયમ નહીં લેવો. 6 અધ્યાયમાં મહાત્માની કથા અહીંયા વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરીએ. ભાગવતજીનું પ્રથમ સ્કંદ 19 અધ્યાય. અધિકારીની ચર્ચા પ્રથમ સ્કંદમાં છે. શ્રીનાથજી બાવાનું જમણું ચરણ. જો શ્રીનાથજી બાવાના 12 અંગો એ ભાગવતજીના 12 સ્કંધો છે. તમે શ્રીનાથજી બાવાના ધ્યાનથી દર્શન કર્યા છે? ઘણા લોકો તો દર્શન કરવા જાય તો આમ દોડતા જાય, આંખ બંધ કરે, પછી ઊંધા વળે, પછી જ આંખ ખોલે અને કે દર્શન કરવા ગયા હતા. અરે કર્યા ક્યાં? અમારા ગોપાલદાસજી તો છઠ્ઠા આખ્યાનમાં કહે કે લોચન ભરી ભરી પીજેજી. ક્યાંક નેત્રો બંધ ન થઈ જાય એવી સાવધાનીથી દર્શન કરે. રૂપ સુધારસ માધુરી તે લોચન ભરી ભરી પીજે. એવી સાવધાનીથી દર્શન કરો કે દર્શન કરતી સમયે મારી પાપણ ક્યાંક બંધ ન થઈ જાય. ગોપીઓએ કહ્યું ત્રુટિર યુગાયતે ત્વામ પશ્યતા. એક પાપણ પણ બંધ થાય તો અમને યુગ જેવું લાગે. લોચન ભરી ભરી પીજે છે. નખશિક અને શિખનખ એક શ્રેયંગને એ રસરૂપ માધુરીને નેત્રોથી પાન કરે. આ દર્શન કહેવાય. એટલે કે એવા પ્રેમથી ઠાકોરજી સામે જુઓ કે એની પણ નજર બધેથી હટી તમારામાં લાગી જાય. ત્યારે માનજો કે આજે મારા દર્શન સફળ થઈ ગયા. એ પણ બીજાને ન જોઈ શકે એવી આતુરતાથી એની સામે જુઓ. આને દર્શન કહેવાય. આ દર્શનની લાલસા કહેવાય. તો અધિકાર લીલા. પ્રભુને જ્યારે ભાવથી તમે દર્શન કરો છો ત્યારે શ્રીજીના દર્શન કર્યા, પણ એમની કંદરાના દર્શન કરે. શ્રીનાથજીની કંદરામાં અનેક ચિહ્નો છે અને એ ચિહ્નો ભાગવતજીના 12 સ્કંધો છે. તમે ભાગવત કથા 12 સ્કંદ સાંભળો અને શ્રીનાથજી બાવાના કંદરાના ચિહ્નોના દર્શન કરો, તે દર્શન માત્રથી આખા ભાગવતજીનું પુણ્ય મળે, તમને ફલ મળે. 12 સ્કંદ.
જો શ્રીનાથજી બાવાની કંદરામાં ધ્યાનથી દર્શન કરશો ને તો બે ગાયો છે. એ ગાયો ભાગવતજીના પ્રથમ સ્કંદનું પ્રતીક છે કે પ્રથમ સ્કંદમાં પૃથ્વી અને ધર્મનો સંવાદ આવે છે, ગાય અને બળદનો સંવાદ આવે છે. શ્રીનાથજી બાવાની કંદરામાં જોશો તો ઉપર શુકનું ચિહ્ન છે, પોપટ છે. એ ભાગવતજીનો દ્વિતીય સ્કંદ. દ્વિતીય સ્કંદમાં શુક ઉવાચ, સુખદેવજી બોલવાની શરૂઆત કરે છે. ભાગવતજીની તમે શ્રીનાથજીની કંદરામાં જોશો તો એક મુનિ બિરાજમાન છે. એ તૃતીય સ્કંદના કપિલ ભગવાન છે. એ દર્શન માત્રથી ભાગવતજીના ત્રીજા સ્કંદનું ફલ પ્રાપ્ત થાય. શ્રીનાથજીની કંદરામાં જોશો તો બે મુનિ બિરાજમાન છે. એ છે ચોથા સ્કંદના નર અને નારાયણ. શ્રીનાથજીની કંદરામાં જોશો તો એક ઘેટાનું ચિહ્ન છે. એ છે મેષ. 12 રાશિઓમાંની પહેલી રાશિ મેષ. પંચમ સ્કંદમાં કાલ ગણના છે, એટલે ઘેટું એ પાંચમા સ્કંદનું પ્રતીક છે. એનું દર્શન કરો તો પાંચમા સ્કંદનું ફલ મળે. શ્રીનાથજીની કંદરામાં બે ગાયો છે, એક ગાય ને બીજું વાછરડું. વાછરડું દૂધ પીતું જાય ને માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું બંધ કરતી નથી. આ જ માની પુષ્ટિ છે, કૃપા છે. અને પુષ્ટિ લીલા એ છઠ્ઠો સ્કંદ શ્રીનાથજી બાવાનો આ ગાયનું ચિહ્ન, છઠ્ઠા સ્કંદનું પ્રતીક. શ્રીનાથજીની કંદરામાં નરસિંહજીનું ચિહ્ન છે. એ સાતમા સ્કંદમાં નરસિંહ ભગવાનના પ્રાગટ્યની કથા આવે છે. શ્રીનાથજી બાવાની કંદરામાં એક સર્પ છે. આઠમા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે, જેમાં વાસુકી નાગને દોરડો બનાવ્યો, તો એ નાગ આઠમા સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાવાની કંદરામાં બે મોરના ચિહ્નો છે. મોર એ નિષ્કામ ભક્ત છે અને એ છે નવમ સ્કંદ ઈશસ્ય અનુગામીનામ કથા, ઈશાનું કથા. શ્રીનાથજી બાવાની કંદરામાં મધ્યમાં શ્રીનાથજી ઠાડા છે, એ 10મા સ્કંદનું પ્રતીક છે, જ્યાં સ્વયં પ્રભુ પ્રગટે છે. શ્રીનાથજી બાવાનો ફરતે એક સર્પ છે જે ઘૂંટણથી થઈને જાય છે. એમ કહેવાય કે સમય થાય અને સર્પ કાચલી કાઢે નહીં તો એ આંધળો બની જાય. મોહનું મરવું એ જ મુક્તિ છે અને મુક્તિ લીલા એ 11 સ્કંદ છે. અને શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ એ 12મો સ્કંદ, એ ભાગવતજીની આશ્રય લીલા. એમ શ્રીનાથજી બાવાના દર્શન માત્રથી ભાગવતજીના 12 સ્કંદોનું ફલ પ્રાપ્ત થાય છે. એવા અલૌકિક દર્શન શ્રીનાથજીના છે. અને શ્રીનાથજીના દર્શન કરો એટલે ખાલી શ્રીનાથજીના મુખારવિંદના દર્શન ન થાય, સર્વાંગના દર્શન થાય, ચિહ્નોના દર્શન થાય. અરે મનોરથના દર્શન કરવા જાઓ ને ઠાકોરજીના, તો કેવલ ઠાકોરજીના દર્શન નહીં કરવાના, પ્રભુની સજાવટમાં જે ગાયો, ગોપીઓ, હરણા, પક્ષીઓ આ જે રાખ્યા છે એ બધાના દર્શન કરવામાં આવે. ગોપાલદાસજી કહે કોઈક ભાવે લોભતા, લીલાને અનુસાર કલરવ કૂજતા દ્વિજ શોભતા. આ પશુ પંખી ગાય ગોપીઓ ઠાકોરજી પાસે પધાર્યા પછી એ લાકડાની કોઈ ગોપી નથી રહેતી, પછી તો એ બધી આધિ દૈવિક લીલા સામગ્રી બની જાય છે. તમે ઠાકોરજીના દર્શન કરવા હવેલીએ જાઓ ને, સીધા ઠાકોરજી સામે જુઓ, એના કરતા કોઈ બહુ ભાવથી ઠાકોરજીના દર્શન કરતું હોય ને એની સામે પહેલા જુઓ, અને હવે ઠાકોરજી સામે જુઓ તો કંઈક જુદા જ દર્શન થશે. કારણ કે જે ભાવથી દર્શન કરે છે એના ભાવનો સ્પર્શ તમને થયો. એમ જ સીધા ઠાકોરજીના દર્શન કરો એ પહેલા સજાવટમાં રહેલી ગોપીઓના દર્શન કરો, એ ગાયોના દર્શન કરો. વેણુ ગીતમાં આવશે ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મંત ભીત કર્ણ પટઈ પિબંત્ય શાવાસ્તર. એટલે જ કહ્યું કે ગાયો કાન ઊંચા કરી કરી ઠાકોરજીના વેણુ નાદના સ્વર પીએ છે. એ પણ રસવંત બન્યા છે. એ પક્ષીઓ પણ સાધારણ નથી. પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન, મુનિઓ છે. એટલે ગાયોના દર્શન કરો, ગોપીઓના દર્શન કરો, મોરના દર્શન કરો, પંખીઓના દર્શન કરો. અને હવે ઠાકોરજી સામે જોશો તો કંઈક જુદા જ દર્શન થશે. એટલે કે પ્રભુની નિકટ, પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. આ એક વિવેક સેવાનું યાદ રાખજો. પ્રભુના મંદિરમાં જે બુહારી વાપરો છો એને પણ પગ ન લગાડે, કારણ કે એણે પણ ભગવત ચરણારવિંદની રજનો સ્પર્શ કરેલો છે. ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. એમાં ક્યારે પણ લૌકિક બુદ્ધિ રાખવી નહીં.
અને લૌકિક જેવો વ્યવહાર એની સાથે કરવો નહીં. કારણ કે એક વાર જેનો ભગવત સંબંધ સંપાદિત થયો એ પછી ભગવદ રૂપ બની જાય છે. પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગમાં ફરક એટલો છે, મર્યાદા માર્ગમાં સ્વીકાર છે અને પુષ્ટિ માર્ગમાં અંગીકાર છે. એટલે કે પ્રભુ અંગ રૂપ બનાવીને આપે એ અંગીકાર. એટલે કે પ્રભુ જે વસ્તુનો સ્પર્શ યા જે વસ્તુનો ભગવત સેવામાં ઉપયોગ કર્યો અને ભગવત સંબંધ થયો એ ભગવદ અંગ રૂપ બની ગયો. એટલે કે જે વસ્ત્ર ઠાકોરજીને ધરાવ્યા હવે વસ્ત્ર પણ ઠાકોરજી રૂપ છે. એટલે તો આપણે ત્યાં વસ્ત્રજીની સેવા થાય છે. જે પાદુકાજી મહાપ્રભુજીએ ધર્યા એ પાદુકાજી મહાપ્રભુજી રૂપ બની ગયા. એટલે પાદુકાજીની સેવા થાય છે. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને, પેલા વૈષ્ણવને ગુસાઈજીએ વસ્ત્રજીની સેવા પધરાવી એટલે એને એમ થયું કે આ વસ્ત્રજીમાં ઠાકોરજી કઈ રીતે બિરાજતા હશે. અને જ્યાં આ વિચાર કરીને સેવામાં ગયા ત્યાં વસ્ત્રજીના તાતણે ઠાકોરજીના દર્શન એમને થયા. અને એ લૌકિક ભાવ જતો રહ્યો કે આમાં પ્રભુ બિરાજતા હશે કે જે વસ્તુનો ભગવત સંબંધ થયો. ઠાકોરજીને ફૂલ ચૂંટીને માળા બનાવી, પણ એકવાર માળા ઠાકોરજીને ધરાવી પછી શું કહીએ, માલાજી પધરાવો. હવે આ તો ભગવદ રૂપ છે. તમે જારીજી દુકાનમાં ખરીદવા જાઓ, ઘસીને જુઓ, ભાવતાલ કરાવો, કેટલા ટચની ચાંદી છે, શું છે, બધું જ કરો, પણ એકવાર જલ ભરી નેવરો લપેટી ઠાકોરજી આગળ પધરાવે પછી શું કહીએ, હવે જારીજી પધરાવો. આ તો યમુનાજીનું સ્વરૂપ છે. કારણ કે ભગવદ અંગીકાર થયો એટલે ઠાકોરજીએ એને પોતાના અંગ રૂપ બનાવે. અહીંયા કેવલ સ્વીકાર નથી, અહીંયા અંગીકાર છે. પ્રભુ એને અંગરૂપ એટલે કે પોતાનું મહાત્મ્ય અને પોતાનું માધુર્ય આ બંનેનું દાન એને કરી દે છે. 3 શબ્દો પુષ્ટિ માર્ગમાં સમજવા જેવા છે: ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. આ 3 શબ્દો સમજવા જેવા છે. ઐશ્વર્ય ઠાકોરજીનું કોનામાં બિરાજે છે? તો કે યમુનાજીમાં. અષ્ટવિધ ઐશ્વર્ય યમુનાષ્ટકમાં મહાપ્રભુજીએ વર્ણિત કર્યા છે. અષ્ટ સિદ્ધિઓ યમુનાજી આપે છે. સૌંદર્ય કોનામાં બિરાજે છે? સૌંદર્યમ નિજરુદગતમ પ્રકટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિ ધ્યેયમ સદા વલ્લભમ. પ્રભુનું સૌંદર્ય શ્રી વલ્લભમાં બિરાજમાન છે. અને માધુર્ય ક્યાં છે? તો કે મધુરાધિપતે અખિલમ મધુરમ. શ્રીનાથજીમાં માધુર્ય બિરાજમાન છે. આ 3 તો સેવનીય છે ને આપણે, શ્રી યમુનાજી, મહાપ્રભુજી અને શ્રીનાથજી. આ 3 શબ્દો સૌંદર્ય, ઐશ્વર્ય અને માધુર્ય કહી રહ્યો તો વાત એ કે ભગવત સંબંધી વસ્તુઓને લૌકિક નહીં જાણે. અને એટલા માટે ઠાકોરજીનું સ્વરૂપ બધે પધરાવવું જરૂરી ન હોય. ઘણી વાર લોકો ઠાકોરજીના આજકાલ ચિત્રો, સ્વરૂપો, મૂર્તિઓ એટલી બધી મળવા લાગી, એ ગમે ત્યાં મૂકવા લાગે. જ્યાં પ્રભુ પધરાવાય એવી યોગ્ય જગ્યા ન લાગે ત્યાં ભગવત પ્રસાદી વસ્તુનો ઉપયોગ કરે. જેમ લોકો દરવાજાની બહાર ત્યાં શ્રીનાથજી મૂકી દે, ગાડીની ડેકીમાં મૂકી દે, બધે ગમે ત્યાં શ્રીનાથજી મૂકી દે. ઠાકોરજી તો રાજાધીરાજ છે. એ તો કારની પાછળની સીટમાં બિરાજે ને એમાં જ એની શોભા છે. તો શું કરવું? તો કે આ ઠાકોરજીનું પ્રસાદી પવિત્ર બાંધી દો, ઠાકોરજીની પ્રસાદી માલા પધરાવી દો, પ્રસાદી ઉપરણો ધરાવો, પ્રસાદી વસ્ત્ર ધરાવો. બધે ભગવત સ્વરૂપ પધરાવાય એ યોગ્ય નથી. ક્યાંક ઠાકોરજીના સ્વરૂપની મહત્તા ખંડિત કરતા હોય એવું આપણને. તે જગ્યાએ ભગવત પ્રસાદી વસ્તુનો ઉપયોગ કરો તો એ ઠાકોરજી બરાબર જ છે. આ એક વિવેક છે. એટલે આ વિવેક પણ આપણે ઉપયોગ કરવો. મૂળ વાત જે કરી રહ્યા છે, ઠાકોરજીના દર્શન કેમ કરવા, એનો વિવેક છે. લોચન ભરી ભરી પીજે છે. જાણે આ નેત્રો ભ્રમર બની જાય અને એક ભ્રમર કમલ પર બેસી જેમ રસનું પાન કરતો હોય એ રીતે આપણા નેત્રોને ભ્રમર બનાવી પ્રભુના મુખ કમલનું પાન કરવું છે. તો આમ પ્રભુના ચિહ્નો બિરાજમાન છે. તો ભાગવતજીનો પ્રથમ સ્કંદ એ શ્રીનાથજી બાબાનું જમણું ચરણ છે. 19 અધ્યાયમાં અધિકારની ચર્ચા કરી છે.
અધિકાર શબ્દ બહુ મહત્વનો છે. બે રીતે અધિકાર શબ્દ વપરાય. એક એમ કહીએ આના પર મારો અધિકાર છે, હકના રૂપમાં, અને બીજી રીતે વાપરીએ આપણે કદાચ આનો અધિકાર નહીં હોય, પાત્રતાના રૂપમાં. ભાગવતજીના પ્રથમ સ્કંદમાં જે અધિકાર શબ્દ છે એ પાત્રતાના રૂપમાં છે, યોગ્યતાના રૂપમાં છે. એક વસ્તુ યાદ રાખો, ભગવાન પાત્રતા સિદ્ધ કરાવ્યા પછી જ પ્રાપ્તિ કરાવતા હોય છે. ગામમાં 20 ઇંચ વરસાદ થયો હોય પણ અગાસીમાં કોડિયું પડ્યું હોય ને તો કોડિયામાં તો કોડિયા જેટલું જ માય. આ એની પાત્રતા. એમ ભાગવતજી સાક્ષાત પ્રભુનું રૂપ છે, પણ જેવો અધિકાર એવી પ્રાપ્તિ. ઠાકોરજી પાત્રતા સિદ્ધ કરાયા વગર પ્રાપ્તિ કરાવતા નથી, પણ પાત્રતા સિદ્ધ કરાવે ને એ પ્રક્રિયા આપણને ગમે નહીં. આપણને લાગે મારી સાથે આમ કેમ થાય, આવું કેમ થાય, આવું કેમ પ્રભુએ કર્યું. પણ પ્રભુ ક્યાંક આપણી પાત્રતા સિદ્ધ કરતા હોય છે. પેલી માટીને એમ થયું કે મેં કયા પાપ કર્યા છે, જો આ કુંભાર ખોદીને મને લઈ ગયો અને એટલા થપ્પડો મને મારી રહ્યો છે, પગથી રોંધી રહ્યો છે મને, મેં કયા પાપ કર્યા છે. અને પગથી રોંધ્યા પછી લીધો ગોળી કરીને ચાકડા પર ચડાવ્યો અને થપ્પડો મારતા જાય, થપ્પડો મારતા જાય. એ માટીને થાય કે મેં કયા અપરાધ કર્યા, આટલા થપ્પડો ખાવી પડે છે. અંદર હાથ નાખે ને ઉપર થપ્પડો મારે. કયા અપરાધ. પાછો ઘડો બની ગયો એટલે પાછો ન કર્યું પૂરતું અગ્નિમાં નાખ્યા અને બાળવાના. માટીને થાય મેં કયા પાપ કર્યા હશે, આટલી થપ્પડો ખાધા પછી બળબળતા અગ્નિમાં બળવું પડે છે. અને જ્યાં બળે આખી રાત બળ્યા પછી બજારમાં જઈને વેચી આવ્યો અને માટીને થયું મેં કયા અપરાધ કર્યા, ઘર બહારથી છૂટો પડીને બજારમાં બેઠો છું. એટલામાં સવારે ધોતી બંડી પહેરી એક વૈષ્ણવ અપરસ કરીને આવ્યો. પૈસા આપીને માટલું લઈ ઘરે લઈ ગયો, ખાસા કરી કુવામાંથી જલ ભરી માટલું ઉચકીને લાવ્યો, મંદિરમાં બાજુમાં મૂક્યું અને હજી ઠાકોરજીના મંગલાનો ઘંટનાદ કરાવે એના પહેલા ઠાકોરજીની ઝારીજી સરાવી માટલીમાંથી જળ લઈ અને ઝારી ભરી. ત્યારે માટીને સમજાયું કે આટલી થપ્પડો ખાધી શેના માટે, કે આજે ઠાકોરજીની ઝારી ભરવાનો આનંદ મને મળ્યો છે. કદાચ આટલી થપ્પડો ખાઈ જો ઘડાનો આકાર ન લીધો હોત તો ઠાકોરજીની ઝારી ભરવાનો આનંદ મને ન મળ્યો. એમ પ્રભુ પાત્રતા સિદ્ધ કરાવે પછી જ પ્રાપ્તિ કરાવતા હોય છે. આ જ એના અધિકારનું સંપાદન છે. પણ એ પ્રક્રિયા ગમે નહીં. પણ એક વસ્તુ યાદ રાખજો, માટી હતી ત્યાં સુધી પગની નીચે હતી, ઘડો બની પછી બધા માથે લઈને ફરવા લાગ્યા છે. એમ માટી જેવો માણસ હોય ત્યારે બધા કચડીને જતા હોય, પણ એકવાર ઠાકોરજીના નામની કંઠી ગળામાં આવી જાય પછી બધા જ વૈષ્ણવ જાણી જય શ્રી કૃષ્ણ કરી હાથ જોડીને જવા લાગે. આ ઓછું છે. લોકો વૈષ્ણવ કે એ બહુ મોટું સન્માન છે. એટલે તો અમારા મહાપ્રભુજી કહે ચાંડાલી ચેદ રાજપત્ની જ્ઞાતા રાજ્ઞા ચ માનિતા કદાચિત અપમાનેવા મૂલતઃ કા ક્ષતિર ભવે. અંતઃકરણ પ્રબોધમાં મહાપ્રભુજી બહુ સુંદર વાત કરે કે એક ચાંડાલી સ્ત્રી હતી, ફરતી હતી જંગલોમાં, અને એક રાજા ત્યાંથી નીકળ્યો અને રાજાને ગમી ગઈ. એને પરણીને રાણી બનાવી લીધી. રાણી થઈ ગઈ પણ થોડા દિવસમાં અમાનિતી થઈ ગઈ, અમાનિતી કરી દીધી. પણ મહાપ્રભુજી કહે એમાં ચાંડાલી સ્ત્રીનું ગયું શું? હતી તો ચાંડાલી, હવે ગામવાળા રાણી કહીને તો બોલાવે છે, એનું તો સન્માન જ થયું. એમ જ આ હજારો દોષોથી ભરેલો જીવ ભલે ગમે તેવો છે, બ્રહ્મ સમન લીધા પછી પણ પોતાના કર્તવ્યો કરતો નથી, છતાં એ તો લાભમાં જ છે ને. ગામવાળા વૈષ્ણવ કહીને બોલાવે એ ઓછું સન્માન છે? લોકો એને વૈષ્ણવ તો કહે છે, ક્યાં વૈષ્ણવ છે, એનું ઓછું માન છે? આ પણ એનું બહુ મોટું સન્માન છે. વૈષ્ણવ શબ્દ એ તો એક ઊંચી સર્વોચ્ચ અવસ્થા છે. આપણે વૈષ્ણવ થઈ નથી ગયા, આપણે વૈષ્ણવ થવાની પ્રક્રિયામાં છે. આપણે ધીમે ધીમે વૈષ્ણવતા બનવાની કોશિશ કરી રહ્યા છે. આ અધિકાર લીલા છે ભાગવતજીનો પ્રથમ સ્કંદ. જેનો જેવો અધિકાર એવી પ્રાપ્તિ. 3 પ્રકારના અધિકારી, વક્તા અને શ્રોતાની વાત કરવામાં આવી. જો મહાપ્રભુજીએ ભાગવતજી 7 રીતે આપણને સમજાવ્યા. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્યે પદેક્ષરે એકાર્થ સપ્તધા જાનન અવિરોધેન મુચ્યતે. 7 રીતે અર્થો સમજાવ્યા.
શાસ્ત્રે સ્કંધે એક એક સ્કંધનો શું અર્થ છે, પ્રકરણે ભાગવતજીને પ્રકરણ વિભાગ કરીને સમજાવ્યા, અધ્યાયે, વાક્યે, પદે અને અક્ષરે, એક એક અક્ષર અક્ષરના અર્થ મહાપ્રભુજી કરે. એટલે તો અમારા હરિનામમાં મહાપ્રભુજી કહે ને કે નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની ન રાધિરાધિકા નાથો વૃથાત્ત જન્મ ભૂતલે. જેણે શ્રી વલ્લભનો આશ્રય કર્યો નથી, બ્રહ્મ સંબંધ લીધા પછી પણ નિત્ય જેના મુખમાં એક વાર પણ શ્રી વલ્લભનું નામ આવતું નથી. નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુબોધિની, જેણે સુબોધનીજીના ક્યારે દર્શન ન કર્યા, ન રાધિરાધિકા નાથો, જેણે રાધિકાના નાથ ઠાકોરજીની ક્યારે સેવા કરી નથી, વૃથાત્ત જન્મ ભૂતલે, એનો જન્મ તો આ ભૂતલ પર લેવું વૃથા છે. કુમનદાસજીનો પ્રસંગ આવે છે કે જ્યારે ગુસાઈજીએ પૂછ્યું કે તમારે કેટલા પુત્રો છે, કેટલા દીકરા, ત્યારે કુમનદાસજીએ કહ્યું કે મારે તો 1.5 દીકરા છે. અરે, અમે તો સાંભળ્યું છે તમારે 7 દીકરા છે, 7 પુત્રો છે. જયરાજ, 5 તો ક્યારે પ્રભુની ભક્તિ કરતા જ નથી, એટલે એમને હું પુત્ર માનતો જ નથી. એક કૃષ્ણદાસ છે જે ગાયોની સેવા કરે છે, એટલે 1/2 દીકરો છે. પણ મારો ચતુર્ભુજદાસ એ સેવા અને સત્સંગ બંને કરે છે, એટલે મારો પૂરો દીકરો છે, એટલે મારે તો 1.5 દીકરા છે. વૃથાત્ત જન્મ ભૂતલે, એનો જન્મ વૃથા છે. હવે ચાલશે, પછી કરશે, તો એનો જન્મ વૃથા છે. આપણે બધા જ ભાગ્યશાળી છીએ, ભાગવતજીનું દર્શન કરવાનો, રસપાન કરવાનો લાભ આપણને બધાને મળી રહ્યો છે. આ અધિકાર લીલાની વાત કરી રહ્યો હતો. શ્રી મહાપ્રભુજીએ 7 પ્રકારે જે અર્થો કર્યા. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા કહી. 3 પ્રકારના વક્તા અને 3 પ્રકારના શ્રોતા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. જો ભાગવતજી પ્રત્યેક વૈષ્ણવના ઘરે અવશ્ય બિરાજવા જોઈએ. આટલા ગ્રંથો, આટલા પુસ્તકો દરેક વૈષ્ણવને ત્યાં હોવા જ જોઈએ. ભલે વાંચતા નહીં, પણ વસાવ તો ખરા. ઘરમાં હશે તો ક્યારેક ખોલીને કોઈક વાંચશે. 84-252 ની વાર્તા, શિક્ષાપત્ર, 16 ગ્રંથ, ભાગવતજી અને ગીતાજી, આટલા ગ્રંથો દરેક વૈષ્ણવને ત્યાં હોવા જોઈએ. આપણે ઘણીવાર ઉત્સવો હોય, મનોરથો હોય, ત્યારે ઘણા લોકો જુદી જુદી લાણીઓ માટે, કોઈ વાસણ આપે, કોઈ સિંહાસન આપે, કોઈ આ આપે. બને તો એવું ન કરાય કે આવામાંથી એક એક ગ્રંથો લઈને બધાને વાટી. શું એવું ન થઈ શકે કે આપણો જન્મદિવસ છે તો આપણે નક્કી કરીએ, આપણે જે મંડળમાં જઈએ છીએ, ચલો એ મંડળમાં એ ભાગવતજી બધાને આપી, યા શિક્ષાપત્ર બધાને આપી. આ બધા ગ્રંથો બધાના ઘરે વસે અને એને વાંચવામાં આવે તો જીવનું કલ્યાણ થાય. જ્યારથી સમગ્ર હિન્દુ સમાજની જો વાત કરું, અને આપણો હિન્દુ સમાજ જ્યારથી મૂળ ધર્મ ગ્રંથોથી દૂર થયો, ત્યારથી આપણા સમાજમાં અંધશ્રદ્ધાઓ વધારે ફેલાઈ. તકલીફ એ જ છે, જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર હોય છે, જેટલું ક્રિશ્ચિયન ભાઈઓને બાઇબલ વિશે ખબર હોય છે, એટલું શું હિન્દુઓને ગીતાજી ને ભાગવતજી વિશે ખબર હોય છે? વેદની પુસ્તકનું પુઠ્ઠું આપણે જોયું છે ના? મૂળ ધર્મ ગ્રંથોથી જ્યારથી આપણે દૂર થયા, ત્યારથી અંધશ્રદ્ધા વધી. આપણને એમ થાય કે જેને પગે લાગીએ ભગવાન, જેને પગે લાગીએ ભગવાન નહીં, ભગવાન હોય ને પગે લગાય. અત્યારે તો ભગવાન કોણ? કે જે આપણું પહેલા કામ કરી આવે એ આપણો ભગવાન. જે નજીક હોય એ મંદિર, જે સમજાઈ જાય ગ્રંથ, જ્યાં પ્રસાદ મળે સત્સંગ. અત્યારે તો આપણી જ્યાં અનુકૂળતાઓ ગોઠવાતી હોય એ આપણી શ્રદ્ધાના કેન્દ્ર બની જાય. સુગમતા ન ગોતો, સરળતા ન ગોતો, સત્ય ગોતો. લોકો એમ કે સહેલું કોને, સહેલું કોને, સહેલું કોને, એના કરતા એમ કોને સાચું કોને. ભલે કઠિન હશે તો અમે કરીશું, પણ જે વાત હોય સાચી કહેજો, જેમાં અમારું કલ્યાણ હોય એવી વાત કરજો, જે શાસ્ત્ર સંમત હોય એ વાત કરજો.
સત્ય શું છે, ધર્મ શું છે, હું માનું એ ધર્મ, તો દરેક વ્યક્તિ માટે નવો ધર્મ પેદા કરવો પડે. હું માનું યા મને સાચું લાગે એ ધર્મ નહીં, શાસ્ત્ર જેને સાચું કહે એ ધર્મ, શાસ્ત્ર જેને ધર્મ કહે એ ધર્મ. સ્વયં ભગવદ્ ગીતાજીમાં ભગવાન કહે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત. શાસ્ત્રો જેને પ્રમાણિત કરે એને ધર્મ કહેવાય. હું કે તમે માનીએ એ ધર્મ નહીં. અને એટલા માટે શાસ્ત્રોનો આશ્રય કરો. વ્યક્તિઓ છેતરશે, શાસ્ત્રો ક્યારે છેતરશે? વ્યક્તિઓ કદાચ ખોટા માર્ગે દોરી જાય, પણ શાસ્ત્રો ક્યારે ખોટા માર્ગે નહીં દોરે. અને એટલા માટે મૂળ ધર્મ ગ્રંથો દરેકના ઘરે બિરાજવા જોઈએ. એનાથી અંધશ્રદ્ધા ઘટશે. કઈ કોઈ કે આ ભગવાન, તો કે કયા ગ્રંથમાં લખ્યું છે આ ભગવાન? કયા પુસ્તકમાં આના વિશે લખ્યું છે? જેમ આપણા મહાપ્રભુજી, યમુનાજી, શ્રીનાથજી વિશે ગર્ગ સંહિતા, સાંડિલ્ય સંહિતા, આ બધામાં પ્રમાણ આવે છે કે આ ભગવત સ્વરૂપો છે. શ્રીનાથજી 500 વર્ષ પહેલા મહાપ્રભુજીએ પ્રગટ કર્યા, પણ ગર્ગ સંહિતામાં તો આટલા હજારો વર્ષ પૂર્વ. ગર્ગજી તો કોઈ મહાપ્રભુજીના સેવક હતા નહીં, કોઈ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હતા નહીં, પણ ગર્ગજી તો ઠાકોરજીના પુરોહિત હતા. અને ગર્ગ સંહિતામાં સ્પષ્ટ શ્રીનાથજીના નામથી સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. શૃંગારસ મંડલે આજથી 4500 વર્ષ પૂર્વ આ રીતે શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ થશે એવું સ્પષ્ટ લખેલું છે. સાંડિલ્ય સંહિતામાં લખેલું છે, ભવિષ્ય પુરાણમાં લખેલું છે. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીહ ભૂતલે વલ્લભો અગ્નિરૂપ સ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. કે આપણા ગુરુ છે એટલે આપણે એને ભગવાન કહી દઈએ, આપણા ઠાકોરજી આપણે એટલે એને ભગવાન કહીએ, એમ ભગવાન કોઈ સાબિત ન થાય. શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ હોવો જોઈએ. એમ કોઈ કે આ ભગવાન, તો કે કયા ગ્રંથમાં લખ્યું છે? જો શાસ્ત્રોને ફોલો કરશો તો અંધશ્રદ્ધા ઘટશે. નહીં તો પછી એવું થાય, સોમવારે અહીંયા જવાનું, મંગળવારે આ કરવાનું, બુધવારે આ કરવાનું, શુક્રવારે. લોકોને તો વારે વારે નવા ભગવાન જોઈએ છે. પુષ્ટિ માર્ગ તો કહે, યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. વારે વારે ભગવાન ન બદલાય. ભગવાન હોય ત્યાં રોજ જવાય, નિત્ય એને ભજાય. આપણને તેમ થાય કે જેનાથી આપણું કામ થઈ જાય એ આપણો ભગવાન. તમારે કામ વાળો જોઈએ છે કે ભગવાન? એ તો નક્કી કરો. એમ કહો છો કે પ્રભુ મારા સ્વામી ને હું એમનો સેવક, તો બતાવો સ્વામી ને સેવકમાં કોણ સ્વામી ને કોણ સેવક? જે કામ બતાવે એ સ્વામી કહેવાય કે સેવક કહેવાય? અને જે કામ કરી આવે એ સ્વામી કહેવાય કે સેવક કહેવાય? કામ બતાવે એ સેવક હે કે સ્વામી? તો આપણે તો ઠાકોર જોડે ઊંધું કરીએ છીએ. જ્યારે પ્રભુ પાસે જઈએ ત્યારે 2-4 કામ લઈને જઈએ, પ્રભુ આ કરવાનું છે, આ કરવાનું છે, ના કરવાનું છે. તો આ તો સ્વામી બનીને ગયા, સેવક બનીને ક્યાં ગયા? ઠાકોરજી પાસે જઈને જ્યારે આપણે એમ કહીએ કે પ્રભુ તારે લાયક કોઈ પણ સેવા હોય તો તું એમાં મારી પસંદગી કરજે, તું મને પ્રેરિત કરજે, તું મને નિમિત્ત બનાવજે. આવો ભાવ લઈ, સેવાનો ભાવ લઈ જ્યારે ઠાકોરજી પાસે જઈએ ત્યારે સેવક બનીને ગયા કહેવાય. એટલે વિચાર કરજો, તમે જ્યારે પણ પ્રભુ પાસે જાઓ છો ત્યારે સ્વામી બનીને જાઓ છો કે સેવક બનીને જાઓ છો? અને જ્યારે પણ જઈએ ત્યારે ઠાકોરજીને 3-4 કામ બતાવીને આવીએ. સીડી ચડતો હોય હવેલીની, ઠાકોર સમજી જાય હમણાં 2-4 કામ બતાવશે. એક ભાઈ રોજ મંદિરે જાય, એમ થાય કે સવારે ઠાકોરના દર્શન કરીએ એટલે આપણો દિવસ સુધરે. રોજ દર્શન કરવા મંગળામાં જાય. એક દિવસ ગયો તો ઠાકોરજી ઊંધા થઈને બેઠા હતા, પીઠ દઈ. પેલો વૈષ્ણવ નારાજ થયો કે પ્રભુ મારો દિવસ સુધરે એટલે આપના દર્શન કરવા આવું છું અને આપ ઊંધા થઈને બેઠા છો. ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? મને જોઈને તારો તો સુધરે છે, તારું જોઈને મારું શું થાય છે? અધિકાર લીલા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. મહાપ્રભુજીએ 3 પ્રકાર અધિકારીની ચર્ચા કરી. ઉત્તમાધિકારી વક્તા અને શ્રોતા, મધ્યમાધિકારી વક્તા અને શ્રોતા અને હીનાધિકારી વક્તા અને શ્રોતા. હીન એટલે ખરાબ નહીં, મધ્યમથી ઉતરતા. અંગ ભાગવતજી એ જ છે, પણ ભાગવતજીમાં આ 3 જણાની વચ્ચેનો સંવાદ છે. આપણા જેટલાય ધર્મ ગ્રંથો છે ને એ સભામાં ઉપદેશ નથી, પણ સંવાદ રૂપે છે. ઉત્તમ અધિકારી કયા? વક્તા ઉત્તમાધિકારી એ શુકદેવજી અને શ્રોતા ઉત્તમાધિકારી પરીક્ષિત મહારાજ.
મધ્યમ વક્તા અને શ્રોતા, વક્તા છે નારદજી અને શ્રોતા છે વ્યાસજી. અને કનિષ્ઠહીન વક્તા અને શ્રોતા, વક્તા છે સુતજી અને શ્રોતા છે સૌનકજી.